ક્વેશ્ચન નંબર 4 જોઈશું આપણે પ્રથમ પરીક્ષા વિકાસલક્ષી છે બેટા ગણિત સ્ટેન્ડર્ડનું છે આ સોલ્યુશન પણ વારંવાર કહું છું સ્ટેન્ડર્ડ અને બેઝિક બંને માટે હોય છે બંને એમસીક્યુ જોજો ભલે દાખલા લાગે તો અમુક નહીં કરતા હું દિવાળી પછી મારો વિડીયો આવશે કે દિવાળીમાં જ કે કયા કયા ચેપ્ટરથી 2 માર્ક્સના ક્વેશ્ચન ગણવાના કયા માર્ક્સ 3 માર્ક્સના ગણવાના કયામાંથી 4 ગણવાના કયામાંથી 2 માર્ક્સ આવશે કયામાંથી એમસીક્યુ આવશે બધું જ માહિતી મળશે બેટા અને 100% એ સાચું ને સાચું જ આવશે હા બોર્ડનું સેમ એટલે ઘણા ચેપ્ટરમાંથી ક્લિયર છે કે આ ચેપ્ટરમાંથી એમસીક્યુ આવશે જેમ કે પહેલા ચેપ્ટરમાં કહી દઉં જે તમે તૈયારી કરો છો તમારી સ્કૂલની અત્યારે એક્ઝામ જે છે એવા માટે તૈયારી કરજો પણ બોર્ડની પરીક્ષામાં પહેલો ચેપ્ટર બેઝિક માટે ખાલી 2 ગુણનો છે એમાંથી 2 એમસીક્યુ આવશે એટલે એ સેક્શનમાં આવશે એ સેક્શનના કયા વિભાગમાં આવશે ખરા ખોટા આવશે વિકલ્પ આવશે જોડકા આવશે કે ખાલી જગ્યા પૂરો આવશે કે કઈ આવશે બરાબર એ બધું સમજાવીશું નેક્સ્ટ ટાઈમ આપણે દિવાળી પછી ચલો આપણે એને વિકાસલક્ષી પરીક્ષા સ્ટેન્ડર્ડ માટે છે અને બેઝિક માટે બંને માટે રહેશે તો જો બેટા એના માટે કરવાનું શું છે તો એના માટે આપણે કરીશું ચેપ્ટર નંબર ક્વેશ્ચન નંબર 4 ક્યાં ગયા ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 4 આ રહ્યા શું છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો ક્વેશ્ચન નંબર 17 થી 20 હશે પ્રકરણ નંબર 1 ક્વેશ્ચન નંબર 1 ચલો આપણે અહીં સ્ટાર્ટ કરીશું ચલો બેટા અહીં વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે એટલે મેં કલર ચેન્જ યલો લઈ લઉં છું ક્વેશ્ચન 1 ક્વેશ્ચન 1 શું છે બેટા 115 અને 414 બંનેને નિશેષ ભાગી શકાય તેવા મોટો પૂર્ણાંક જણાવો નિશેષ ભાગી શકાય નિશેષ એટલે એનો શેષ શું મળવું જોઈએ 0 નિશેષ શેષ 0 ચલો પહેલા 115 નો અવયવ પાડી દો ઓકે 115 નો અવયવ પાડશો તો ખબર જ છે સર છેલ્લે 5 છે એટલે 5 વડે તો જશે 5 વડે કરજો 5 દુ 10 1 અને 5 15 5 તાલી 15 ઓકે પછી 23 વડે કરજો 23 એકુ 23 તો એના અવયવમાં શું થશે બેટા 5 અને 23 ઓકે પછી શું છે 414 414 જો બેટા 414 છે પહેલા 2 વડે ભાગો તમને ટ્રીક કેવું ધ્યાન રાખજો દરેક ક્વેશ્ચનમાં મારે અમુક ટ્રીક તો હોય જ જો બેટા 2 ને 2 વડે ભાગશો 2 ઓકે 2 દુ 4 0 14 નો અડધો 7 ઓકે હમણાં સર આ 7 છે 3 ને 2 7 અને 2 9 3 વડે ભાગાકાર થશે મેં તમને કીધેલું 3 6 9 આવતો હોય સરવાળો તો દુનિયાની એ સંખ્યાને દુનિયાની દરેક સંખ્યાને 3 વડે ભાગી શકાય ચલો એને 3 વડે ભાગશો તો શું આવશે 3 6 18 2 આવશે ને 7 27 3 9 27 પછી ફરીથી 3 વડે ભાગાશે 3 દુ 6 3 તાલી 9 ઓકે ફરીથી 3 વડે ભાગાશે 3 7 21 ઓ સોરી 23 કેવી સંખ્યા છે બેટા 23 એક અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય એટલે એનો ભાગાકાર એના તૂટશે નહીં એના અવયવ પડશે નહીં એટલે 23 હંમેશા 23 એકુ 23 જ થશે ઓકે 23 વડે ભાગશું ઓકે સોરી અહીં આવશે 23 એકુ 23 તો એના અવયવ શું પડશે જોજો બેટા 115 નો અવયવ શું પડ્યા 5 ગુણ્યા 23 અને આનો અવયવ પડશે 4 1 4 અહીં જવાબ આવી ગયેલો હતો સમજાવું છું તમને 2 લખશો 3 ની ઘાત 2 લખશો 3 2 વખત છે અને ગુણ્યા 23 જો બેટા જવાબ તો ક્યારના આવી ગયા હતા કે સર એનો જવાબ શું આવશે 23 આવશે કઈ રીતે એ હું સમજાવું છું જો બેટા શું કીધું બંનેને નિશેષ ભાગી શકાય તો ચલો 1 1 5 શું 115 છે અને 414 છે બેટા ઓકે એ બંનેને ભાગી શકે
તે સંખ્યા આના કરતા નાની હશે કે આના કરતા મોટી હશે? તો સર ભાગી શકાય એનાથી, એને ભાગી શકાશે નિશેષ, તો શું હશે? એનાથી નાની સંખ્યા છે. કાં તો 115 હશે. જો 115 લેશો તો આ 115 ને ભાગાકાર થશે નહીં, એટલે શું આવશે? જવાબ આવશે અહીં 23, જે બંનેમાં કોમન હશે. એટલે 23 આપણે જવાબ આવશે. 23 ને આને બી ભાગાકાર કરી દો, આને બી ભાગાકાર કરશો તો 100% એ નિશેષ એટલે 0 મળશે. એટલે આપણે જવાબ શું આવશે? 23. એટલે ધ્યાન રાખજો. કઈ રીતે આપણે પહેલા ખબર પડી ગઈ હતી? જો સર એના અવયવમાં 5 અને 23 મળ્યા, એના અવયવમાં 5 અને 23, તો આ સંખ્યામાં દેખાય છે સર જિંદગીમાં કોઈ દિવસ 5 નહીં આવશે, કેમ કે છેલ્લે 5 ક્યારે મળે છે? કાં તો 0 અને 5 હશે. 0 અને 5 છે તો જ 5 વાળે ભાગાકાર થાય. સર એમાં 5 તો મળશે નહીં, તો એક અવયવ એનો શું હશે? 23. એમાં 100% આવશે, એટલે જવાબ 23 હતો. ટ્રીક સમજાયું ને? સમજી ગયા તો કમેન્ટ જરૂરથી કરજો. એટલે એનો જવાબ શું મળશે બેટા? 23 જે છે એ આન્સર છે. આપણે 23 જવાબ છે. સમજાઈ ગયો હશે કે 23 5 એમાં અવયવમાં નથી, 23 છે એટલે 23 તો જવાબ આવશે ને આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન 2, 52 અને 117 વડે વિભાજ્ય હોય તેવા નાનામાં નાની સંખ્યા શોધો. જો તમને અહીંયા બે ક્લુ બી કહીશ, બે પોઈન્ટ કહીશ, નોટ કહીશ, તેને એને ધ્યાનમાં રાખજો. 52 પહેલા ચલો અવયવ પાડી દો. 2 વડે ભાગશો, દુનિયાની કોઈ સંખ્યાને આવી રીતે કરજો. 2 દુ 4 અને 2 6 12. 2 વડે ફરીથી જશે કેમ કે છેલ્લી સંખ્યા બેકી છે. 2 એકુ 2, 2 3, પછી આવશે 13, 13 એકુ 13, 13 એકુ 13. ઓકે, ચલો 17 છે બેટા, 117. એને ખબર હશે 13 ના ઘડિયામાં આવશે 13 9 117. જો એને પહેલા 3 વડે ભાગી શકશો. કેમ 3 વડે ભાગાશે? 7 ને 1 8, 8 ને 1 9, સરવાળો કેટલો થાય છે? 9 થાય છે બેટા. તો હમણાં જ કીધું હતું કે જો સરવાળો 3 આવે, 6 આવે, 9 આવે, તે દુનિયાની દરેક સંખ્યાને તમે સર્વપ્રથમ 3 વડે ભાગી શકો. પણ મને ખબર છે કે સર 117 માં 13 આવે, કેમ કે એટલી બધી પ્રેક્ટિસ કરી છે, એટલા બધા દાખલા ગણ્યા છે બેટા, તમને બી જવાબ યાદ જ રહેશે જો તમે ઘણી બધી પ્રેક્ટિસ કરશો. ફાઇનલ યર આવશે, એમાં હજુ MCQ ની પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહી જશે. ઓકે, 13 પછી 9 ને શું લખી શકશો? 3 વડે, અને 3 ને 3 વડે, કાં તો ડાયરેક્ટલી 9 વડે ભાગી શકશો. તો જો બેટા એના અવયવ પાડીશું. બસ 52 શું છે બેટા? 52 નો અવયવ શું પડશે? તો 52 નો અવયવ છે 2 ગુણ્યા 13. ઓકે, અને શું છે? 117. 117 માં શું છે બેટા? પહેલા 3 આવશે, 3 ની 2 ઘાત આવશે અને 13 ની 1 ઘાત આવશે. અચ્છા, નાનામાં નાની સંખ્યા શોધવાની હોય જો 52 અને 17 વડે વિભાજ્ય. વડે વિભાજ્ય એટલે મોટી સંખ્યા છે. વડે વિભાજ્ય હોય એટલે આ બંને સંખ્યા આનાથી વિભાજ્ય. જો ધ્યાન રાખજો, મોટી સંખ્યા આવશે બેટા. તો અહીં જુઓ, અહીં 13 અહીં પણ કોમન છે, 13 અહીં પણ કોમન છે, અને આવશે એલસીએમ. એચસીએફ આવશે કે એલસીએમ આવશે, ગુસા આવશે કે લસા આવશે, એ ધ્યાન રાખજો. પેલા દાખલામાં મોટોમાં મોટો પૂછશે તો શું ટ્રીક કહી દઈશ, પહેલા ચલો એ લખી લઈશ. 13 આવશે. ઓકે, એલસીએમ એટલે બધા જ આવશે. એલસીએમ એટલે ઓલ એટલે બધા જ. 2 ની ઘાત 2, 3 ની ઘાત પણ 2, 13. 2 ની ઘાત 2 એટલે 4, 3 ની ઘાત 2 એટલે 9, 13 ગુણ્યા 9, 9 14 36. 9 14 શું આવશે બેટા? 36. ચલો તો 36 ગુણ્યા 13 કરજો. 36 ગુણ્યા 13, 46 18 ને 8 વધી 1, 46 18 ને 8 વધી 1, 43 9 1 10, 108. 36 તાલી 108 થાય છે, અને 36 એકુ 36, 8 6 3 ને 1 4, 3 ને 1 468. તો જો જવાબ આપણે આવી ગયા 468. યસ, તો એ નાનીમાં નાની સંખ્યા શું આવશે? 468 આવશે. જો જેને તમે 52 વડે બી ભાગી શકશો અને 400
68 ને તમે 117 વડે બી ભાગી શકશો. 7 એકા 7, 7 દુ 14, 7 તાલી 21, 7 ચૌક 28. 4 વખતમાં જુઓ 117 ને 4 વડે કરો, 7 ચૌક 28 ને 8 વધી 2, 4 એકુ 4 ને 2 6, 4 એકુ 4. આ 4 વખતમાં જશે. આ કેટલી વખતમાં? 2 છે, 2 અઠમ 8 વખતમાં જશે. જોઈ લેજો બેટા, 2 છે 8 વખત કરો, નહીં 8 2 8 દુ 16, નહીં 9 વખતમાં જશે. કેટલી વખતમાં બેટા? 9 વખતમાં. એટલે 52 ગુણ્યા 9 કરો, 9 દુ 18 ને 8 વધી 1, 9 5 45 ને 1 46. કઈ રીતે ખબર પડે છે બેટા? છેલ્લી સંખ્યા 2 છે તો એવું કઈ સંખ્યા વડે ગુણશો કે 8 આવે? તો 2 નવમ 18, એટલે 9 વખતમાં ડાયરેક્ટલી ટ્રાય કરી. અહીં મેં કેમ 28 લાવી દીધી? સર 7 છે, 7 ના ઘડિયા કરો, 7 એકા 7, 7 દુ 14, 7 તાલી 21, 7 ચૌક 28. 8 આવે છે ને એટલે 4 વખત ડાયરેક્ટલી ભાગાકાર થશે. આ ટ્રીક સમજીને ધ્યાનમાં રાખજો. એટલે અને બીજી વસ્તુ કેવું, એનો જવાબ શું થશે બેટા? આન્સર ઇઝ 4 6 8. ને આવા બધા જે ટ્રીકો તમને ગમતું હોય તો બેટા લાઈક કરજો. બોર્ડ સુધી આપણે મસ્ત મજાના દિવાળી પછી જ કાં તો દિવાળી પહેલા જ્યારે તમારી બોર્ડની એક્ઝામ હાફ યરલી એક્ઝામ પતે દિવાળીમાં જ આપણે લાવી દઈશું. એટલે દિવાળીની વેકેશન બી કરીશું અને મસ્ત મજાના દાખલા પણ સમજીશું. અને જો તમને કોઈ પણ ચેપ્ટરમાં તકલીફ પડતી હોય તે મને કહેજો. 100% ઇઝી કરીને સમજાવીશ, એ મારી ગેરંટી છે. તમે ખાલી એક વખત કમેન્ટ કરો કે સર આ ચેપ્ટર સૌથી અઘરો લાગે છે, એના માટે કોઈ ક્વેશ્ચન હોય તે પણ. ઓકે ચલો, એટલે આ થઈ ગયા જવાબ. બીજું વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે નાનામાં નાની સંખ્યા પૂછે કેમ, તો એના નામમાં જો લિસ્ટ કોમન મલ્ટીપલ ગુરુ, જો લિસ્ટ એટલે નાનામાં નાની હોય છે બેટા, પણ એના જવાબ શું હશે? મોટામાં મોટી. એવું ધ્યાન રાખજો. એલસીએમ એટલે નાનામાં નાની કહેતો તેનો જવાબ શું હશે? મોટા મોટી. એવું ધ્યાન રાખજો. નાનામાં નાની કહેતો તો જવાબ શું હશે? મોટામાં મોટું. અને એના નિશેષ ભાગી તમે મોટો પૂર્ણાંક, મોટો પૂર્ણાંક એટલે મોટો કે છે તો નાનો આવશે, નાનો કે છે તો મોટો આવશે. એ ખાસ ધ્યાન રાખજો. જો એવું નહીં સમજાય તો કઈ નહીં, એક બીજો બી કોન્સેપ્ટ રહેશે કે છે આ ને આ ભાગી શકાય, તો તેવા મોટો ભાગી શકાય એટલે આના વડે ભાગે તો શું હશે? નાનામાં નાની સંખ્યા. આને ભાગી શકે, નિશેષ ભાગી શકે ને, તો શું હશે? નાનામાં નાની સંખ્યા હશે. આ કે છે વડે વિભાજ્ય, આના એટલે 52 વડે પણ વિભાજ્ય હોય, 52 વડે પણ જો 52 વડે પણ વિભાજ્ય હોય છે, આ 117 વડે પણ વિભાજ્ય છે, તો શું હશે? સર 52 અને 117 કરતા મોટી સંખ્યા હશે, એટલે એનો જવાબ એલસીએમ આવશે. જો ધ્યાન રાખજો. એટલે એવું કહી શકો ટ્રીકમાં, અહીંયા હટાવી દઉં છું બધું. જો બેટા અહીં ટ્રીક કહી દઉં, નાનામાં નાની કહેશે, નાનામાં નાની કે તો એલસીએમ આવશે બેટા, અને ભાગવાનો કે છે તો બસ એ વડે ભાગવાનો. મોટામાં મોટો કે શું આવશે? એચસીએફ આવશે. એટલું પણ ધ્યાનમાં રાખજો. ઓકે, તો થોડુંક શોર્ટકટ ટ્રીકો ધ્યાનમાં રાખજો, એટલે ધ્યાન રાખજો. ત્રીજો, જો 27,300 ના બરાબર શું છે? એટલે 2 ની ઘાત m છે, 3 ની ઘાત n છે, ને 3 છે, 2 છે, 3 છે, 5 છે, 7 છે અને 13 છે. જો બેટા આનાથી કઈ લાગે વળગે નહીં, આ દાખલામાં એક્સ્ટ્રા છે, કઈ કામનું નથી. આપણને શું ખાલી ધ્યાનમાં આવવું જોઈએ? આ બે વસ્તુઓ. કેમ? એના કારણ કેવું? ઓકે ચલો, તો અહીં એને તમે આવું લખી શકો, ગુણ્યા 100. ધ્યાન રાખજો. કેમ? હંમેશા મેં સમજાવ્યા છે તમને. જો બેટા છેલ્લે 1 0 હોય તો એને છેલ્લે ગુણાકારમાં 10 લખી શકશો, 2 0 હોય તો એને 100 લખી શકશો. આ 373 ને છોડી દો, બસ અહીં 100 લઈને અવયવ પાડી દેજો, એટલે 2 વડે થશે. અને 100 નો અવયવ શું થાય બેટા? તો ખબર છે સર, 10 ગુણ્યા 10. આને બી કરીશું પણ આને અલગ રીતે સમજાવીશું. 10 નો અવયવ શું પડશે બેટા? 2 ગુણ્યા 5. આનો પણ શું અવયવ પડશે સર? 2 ગુણ્યા 5. તો આપણે 5 થી કઈ લાગે વળગતું નથી, પણ એને લખી લઈશું. અને 2 અને આ કઈ છે બેટા? 243 સર એ 3 વડે ભાગાકાર 2 વડે થશે? 2 વડે નહીં થશે, કેમ કે છેલ્લી સંખ્યા એકી છે. એકી સંખ્યા હોય તો ભાગાકાર થાય જ નહીં 2 વડે. ઓકે 3 વડે થશે. ચલો દઈએ. 7 અને 3 10,
10 ને 2 12 12 છે ને 12 ને સરવાળો કરશો 1 અને 2 12 ને આવી રીતે કહીશું એટલે હા 1 + 2 બરાબર શું આવશે 3 કાં તો 12 3 ના ઘડિયામાં 12 આવે 3 × 4 = 12 યસ તો આ સંખ્યા 3 થી ભાગાકાર થશે ચલો 2 વડે ભાગી દે સોરી 3 વડે ભાગી દેજો 3 × 9 = 27 3 × 9 = 27 અને 3 × 1 = 3 ઓકે હમણાં આ 3 વડે ભાગાકાર થાય 9 + 1 10 સર નહીં થશે 10 3 ના ઘડિયામાં આવતું બી નથી એટલે 91 કોના ઘડિયામાં આવશે તો જો કાં તો 13 આવશે કાં તો 7 આવશે 13 × 7 = 91 તો 13 × 7 = 91 તો એને કરવાની જરૂર નથી 13 ચલો કરી દો 13 × 7 ઓકે તો એનો અવયવ શું પડશે બેટા તો જો એના અવયવને જોશો તો જો અહીં 2 ની ઘાત કેટલી આવી ગઈ બેટા એક વખત એટલે 2 ની ઘાત 2 અને 3 ની ઘાત કેટલી આવી એક જ આવી તો બસ અહીંથી એને સરખાવશો શું 2 × 3 ઓકે 2 ની ઘાત 2 છે બેટા 3 ની ઘાત 1 છે હું બીજી રીતે બી સમજાવીશ આ શોર્ટમાં શોર્ટ છે બીજી રીતે સમજાવી દેવા એમાં તમને જો આ કન્ફ્યુઝન લાગતો હોય પણ આ ફાસ્ટ કેલ્ક્યુલેશન છે હું તમને સમજાવી દઉં બીજી મેથડથી તો આપણને m + n જોઈએ શું જોઈએ બેટા m + n આપણને કિંમત કોની જોઈએ m + n ઓકે ચલો તો m ની કિંમત આ છે ઓકે સો 2 થી 2 ઉડી ગયું 3 થી 3 ઉડી ગયું તો શું મળશે m = 2 n = 1 એટલે 2 + 1 = 3 ઓકે સો આપણો જવાબ શું આવશે બેટા 3 ત્રીજાનો ત્રીજો જવાબ છે જ એટલે આન્સર આપણે આ છે ધ્યાન રાખજો ઓકે ચલો એને સ્ક્રીનશોટ લઈ લો બીજી મેથડ બી સમજાવી દઉં ઓકે ચલો એના જે આ સંખ્યા છે તેના અવયવ પાડો સર્વપ્રથમ કોના વડે જશે સર 2 વડે 2 એકુ 2 એકુ 2 2 તાલી 6 2 છંગ 12 2 પચમ 10 અને 0 ફરીથી 2 વડે ભાગો 2 છંગ 12 1 2 અઠમ 16 2 અઠમ 16 2 દુ 4 2 પચમ ઓકે ડાયરેક્ટલી તમે 3 વડે કે 5 વડે ભાગી શકો ચલો છેલ્લે 3 છે એટલે 3 વડે જ ભાગી દો 3 દુ 6 3 દુ 6 2 અને 2 22 3 સતમ 21 1 અને 5 15 3 પચમ 15 ઓકે ચલો ફરીથી 2 વડે જશે કરી દઈશું 7 ને 5 12 12 ને 2 14 14 ને 15 16 16 આવતું છે 16 3 ના ઘડિયામાં નહીં આવે નહીં જશે 5 વડે ટ્રાય કરીશું શું કરીશું બેટા 5 વડે ઓકે 5 વડે જ જશે બેટા ઓકે 5 ચૌક 20 2 અને 7 5 પચે 25 2 અને 5 5 પચે 25 ઓકે તો જો બેટા અહીંથી જવાબ તો આપણે અહીં જ આવી ગયું કેમ જો બેટા આ 5 7 અને 13 આવશે તો એનાથી તો કઈ લાગે વળગે નહીં તો બેટા આપણને કોનું કામ છે સર 2 અને 3 ની 2 અને 3 નું જ કેમ 2 ની ઘાત પૂછે છે તો 2 ની ઘાત થશે 2 3 ની ઘાત કેટલી થાય છે બેટા 3 ની ઘાત થાય છે 1 મેં કીધું 2 થી 2 ઉડી ગયું 3 થી 3 ઉડી ગયું m બરાબર કેટલું મળે 2 n બરાબર કેટલું મળશે 1 એટલે m + n બરાબર 2 + 1 એટલે 3 રાઈટ છે બેટા તો બસ આ રીતે આપણે જવાબ છે બીજું પણ આન્સર શું આવશે બેટા 3 સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે જે તમને મેથડ ઈઝી લાગે તે કરો બેટા મારા કરતા બી કઈ ઈઝી હોય તો એને બી ફોલો કરો ચલો ક્વેશ્ચન નંબર 4 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તો બેટા અવિભાજ્ય અહીં સમજી લઈશું અવિભાજ્ય કોને કહેવાય અવિભાજ્ય અને વિભાજ્ય વિભાજ્ય અવિભાજ્ય એટલે બે જ અવયવ પડે અવિભાજ્ય કોને કહેવાય બે અવયવ પડે બે જ અવયવ પડે ફક્ત બે અવયવ હોય પડે
ફક્ત 2 જ અવયવ પડે એને શું કહીશું? અવિભાજ્ય. અહીં 2 કરતા વધારે અવયવ પડે ઓકે, 2 કરતા વધારે અવયવ પડશે તો એને વિભાજ્ય. તો નાનામાં નાની, જો બેટા પહેલી દુનિયાની કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો પહેલી અવિભાજ્ય સંખ્યા છે બેટા 2. દુનિયાની પહેલી અને એકલું કેવું? જો ધ્યાન રાખજો. અચ્છા, વિભાજ્ય સંખ્યા કઈ આવશે? પહેલામાં પહેલી 4. કેમ? કારણથી સમજાઈશ. તો જો બેટા આપણી પાસે 1 લઈ લો, 2 લઈ લો, 3 લઈ લો, 4 લઈ લો, 5 6 7, બસ આવી રીતે. તો 1 ના તો ખાલી એક જ અવયવ પડશે એટલે 1 કેન્સલ. આ બંનેમાં નહીં આવશે, વિભાજ્યમાં બી નહીં આવશે, અવિભાજ્યમાં નહીં આવશે. ઓકે, ધ્યાન રાખજો. આ કેમાં આવશે? એકી સંખ્યા, યુગ્મ સંખ્યા, એટલે ધ્યાન રાખજો. બે દુનિયાની સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા છે. પહેલી અવિભાજ્ય સંખ્યા તો ધ્યાન રાખજો 2. બીજી કઈ છે? 3 છે, પછી 5 છે, પછી 7 છે. ઓકે, પછી એવી રીતે વિભાજ્ય સંખ્યા સર્વપ્રથમ દુનિયાની એવી કઈ સંખ્યા જેને વિભાજ્યતાનો નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ખિતાબ મળ્યો છે? તો એ સંખ્યા છે 4. એટલે વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 4. કેમ સર? એના અવયવ કેટલા પડે છે? જો 2 ના બી અવયવ કેટલા પડશે? 1 અને 2. 3 ના પણ અવયવ કેટલા પડશે? 1 અને 3. 4 ના કેટલા પડશે? 1 પડશે, 2 પડશે ને 4 પણ પડશે. 1 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં બી 4 આવશે, 4 ના ઘડિયામાં બી આવશે. એટલે એના અવયવ કેટલા પડે? 2 કરતા વધારે થઈ ગયા, 3 થઈ ગયા, એટલે 2 કરતા વધારે છે એટલે શું છે? વિભાજ્ય. ઓકે, તો શું કહે છે? નાનામાં નાની અવિભાજ્ય આવી ગઈ અને વિભાજ્ય પણ આવી ગયું. આપણી પાસે શું આવી ગયું બેટા? વિભાજ્યમાં 4 આવી છે અને અવિભાજ્યમાં 2 આવી છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, અહીં અવિભાજ્ય અહીં વિભાજ્ય સંખ્યાનો લસ અને ગુસાનો ગુણોત્તર શું છે? તો જો બેટા લસ, પહેલા લસ કીધું છે તો લસ એટલે એલસીએમ. એલસીએમ શું આવશે? 2 અને 4 નો એલસીએમ 4 આવશે. 2 અને 4 નો એલસીએમ 2 બંનેમાં કોમન છે એટલે ધ્યાન રાખજો 4 આવશે બેટા. એલસીએમ એટલે મોટા મોટી સંખ્યા, બેમાં મોટી કઈ છે? 2 અને 4 એટલે 4. ઓકે, અચ્છા એચસીએફ શું આવશે બેટા? એચસીએફ આવશે 2. એચસીએફ એટલે જે બંનેને ભાગી શકે. જો 2 બંનેને ભાગી શકે, એલસીએમ આ સંખ્યાઓ એને ભાગે છે. આ સંખ્યાઓ એલસીએમ ને ભાગતા હોય છે, ધ્યાન રાખજો. તો 2 અને 4 થઈ ગયા. એના ગુણોત્તર કીધું, ગુણોત્તર એટલે છેદમાં લખો. પછી 2 એકુ 2, 2 દુ 4, 2 એકુ 2, 2 દુ 4 એટલે શું આવશે? 2/1. આ એનો જવાબ છે. એટલે ધ્યાન રાખજો, આન્સર શું હશે? 2/1 છે. 2/1 યસ જવાબ છે એટલે લખી દેજો. મસ્ત દાખલો હતો પણ થોડોક લાંબો હતો. હા, ક્વેશ્ચન 5. 72 અને 225 નો લસહ કેટલા થાય? ચલો 72 નો અવયવ હમણાં જ પાડેલા બેટા. 2 વડે ભાગો 36 આવશે, 2 વડે ભાગો 23 આવશે, 23 એકુ 23. એટલે 72 નો અવયવ શું પડશે બેટા? 2 ની ઘાત 2 ગુણ્યા 23. ઓકે, બીજું શું છે? 252 ના 2 2 5. 2 2 5 નો અવયવ શું થશે બેટા? 225 કોનો હોય છે? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ 15 નો. 15 ગુણ્યા 15 એટલે 225. એટલે 3 ગુણ્યા 5, 3 ગુણ્યા 5 એટલે 3 ને 2 વખત આવશે. 3 3 સતમ 21, 3 પચમ 15. ફરીથી 3 વડે ભાગાકાર થશે બેટા. 3 દુ 6, 3 25, 3 પચમ 15. પછી 5 વડે થશે, 5 પછી અને 5 પછી 25. ઓકે, તો અહીં તમે 225 ના અવયવ લખી શકશો. 3 ની ઘાત 2, 5 ની પણ ઘાત 2. ઓકે, હજુ અહીં ધ્યાન રાખજો બેટા. જો 72 અને શું લખી શકશો બેટા? 15 ગુણ્યા 15. તો ડાયરેક્ટલી તમે અવયવ પાડી શકશો. 3 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 એટલે જો આવી ગયું ડાયરેક્ટલી. આવી રીતે બી લખો, ગમે તે રીતે. ઓકે, આપણે શું શોધવું છે બેટા? એલસીએમ એટલે લાસા શોધવા છે. તો જો લસા એટલે ઓલ એટલે બધા જ, બધા એટલે જે અલગ અલગ કિંમત છે તે બધી લખો. સર 2 દેખાય છે, પછી 3 પણ દેખાય છે ને 5 પણ દેખાય છે. એલસીએમ શોધતી વખતે હંમેશા ઘાત કેવી છે? મોટામાં મોટી. ઓકે, તો 2 ની ઘાત કેટલી આવશે બેટા? 2.
સોરી 2 ની ઘાત કેટલી આવશે? સોરી આ ખોટું લખેલું છે 23. અચ્છા સોરી 23 છે. તો 2 ની ઘાત કેટલા મોટા મોટી છે? 2 ની ઘાત 2 છે. ઓકે 3 ની ઘાત કેટલી છે બેટા? 3 ની ઘાત 3 2 છે. 5 ની 2 છે ગુણ્યા 23. ચલો 2 દુ 4 43 9 ગુણ્યા 5 5 25 ગુણ્યા 23. ઓકે 25 નવમ. ચલો એવું કરો 25 ગુણ્યા 4 25 ગુણ્યા 4 25 14 100 ગુણ્યા 9 ગુણ્યા 23 9 એકુ 900 ગુણ્યા 23. શું આવશે? 900 ગુણ્યા 23. ચલો એને થોડીક સિલેક્ટ કરીને ઉપર લઈ લઈશું. ઓકે ચલો 900 ગુણ્યા 23 કરશો તો કેટલા થશે બેટા? એટલે જો અહીં કરી દઉં છું 23 ગુણ્યા 9 9 40 27 ને 7 9 દુ 18 9 દુ 18 18 19 20. ઓકે કેટલું આવશે? 207 ને 00. અહીં જવાબ શું આવે છે? 1800 આવે છે. આ દાખલો મને ખોટું લાગે છે. 1 મિનિટ ચેક કરી લઈશું આપણે થોડુંક. ઓકે જો બેટા એમાં શું છે? જો ઓકે સોરી મારી ભૂલ છે કશે પહેલા તો 225 36. ઓકે 72 ભાગ્યા 2 કરો 36 ભાગ્યા 2 કરો. ઓકે સોરી આના અવયવ પાડવામાં મારી ભૂલ થઈ છે. ઓકે ફરીથી લખીશું 72 2 ને અવયવ પાડશો 36 2 ને અવયવ પાડશો 36 ના અડધા 18 પછી ફરીથી અડધા 9 પછી આવશે 3 43 3 1. ઓકે સોરી તો અહીં મારી ભૂલ છે બેટા. ના આ તો બરાબર જ હતું. એટલે આને લખીશું 72 ને લખશો 2 ની કેટલી ઘાત? 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8 8 9 72. હા સોરી 3 ની પણ 2 ઘાત. તો જ્યારે એલસીએમ લેશો તો અહીં બધું બદલાઈ જશે. ઓકે ચલો હું લખી દઉં છું ફરીથી. તો શું આવશે બેટા? 2 ની ઘાત 3. ઓકે 3 ની ઘાત 2 જ આવશે અને 5 ની ઘાત પણ 2. 2 ની ઘાત 3 એટલે 2 દુ 4 દુ 8 આવશે 43 9 આવશે 5 વચ્ચે 25 આવશે 25 ગુણ્યા 25 અઠમ 200 કેટલા થાય બેટા? 25 ગુણ્યા 8 એટલે 200 200 ગુણ્યા 9 9 દુ 1800 સોરી બરાબર છે. એટલે એલસીએમ શું મળી ગયું આપણે? 1800 મળી ગયું. એટલે જવાબ આપણને આવી ગયા. સોરી અહીંયા થોડું ઊંધું થઈ ગયું હતું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો આ થઈ ગયા છે. ઇરેઝ કરીશું એને. તો આ પહેલા ચેપ્ટરનો પૈતું બેટા હમણાં શું કરવાના છે? ચેપ્ટર નંબર 3 નો દાખલા ગણવાના છે આપણે. ઓકે ચલો આપણે દાખલા ગણીશું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 30 ક્વેશ્ચન નંબર 1. જો કોઈ ત્રિકોણના ખૂણાઓના માપ x હોય ત્રિકોણના તો ત્રિકોણ દોરી દો બેટા. ત્રિકોણના ખૂણાઓના માપ x y અને 40 હોય. સમજો અહીં x છે અહીં y છે અને અહીં 40 હોય. તો અને x માઇનસ y શું કહે છે બેટા? x માઇનસ y બરાબર કેટલા છે બેટા? 40. તો x અને x બરાબર ક્વેશ્ચન માર્ક, y બરાબર પણ ક્વેશ્ચન માર્ક છે. ચલો તો આપણને ખબર છે ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180. એટલે બધા ખૂણોનો સરવાળો કેટલા થાય?
180 ધ્યાન રાખજો એટલે ખૂણો x વત્તા ખૂણો y આ ખૂણો નહીં લખો કેમ કે MCQ છે ને x વત્તા y વત્તા 40 બરાબર કેટલા થશે બેટા 180 સંખ્યા સંખ્યા પાસે જશે એટલે 180 ઓછા 40 180 માંથી 40 નીકળી જશે તો શું આવશે બેટા 140 80 માંથી 40 જાય તો 40 ઓકે ઓકે x વત્તા y એટલે આપણને એક સમીકરણ શું મળશે x વત્તા y બરાબર સમીકરણ 2 અને સમીકરણ 1 અહીં તો છે તો લખી દો x - y બરાબર કેટલા છે બેટા 40 અહીં સરવાળો કરી દો સરવાળો શું બેટા શું થશે આ સરવાળો કરશો તો આ પ્લસમાં છે આ માઇનસમાં છે એટલે ઉડી જશે x મળીને 2x બરાબર અહીં આવશે 180 x બરાબર 180 ના છેદમાં 2 9 અને 0 x બરાબર 90 આવશે કઈ લોચા થયા છે લાગતું છે મને x બરાબર 85 એક મિનિટ x સોરી 30 છે x માઇનસ y બરાબર કેટલી કિંમત છે બેટા 30 સોરી 30 છે તો અહીં શું થશે બેટા ચલો આને ફરીથી કરી દઉં છું અહીં 30 લખીશું ખાલી ઓકે અહીં 30 છે બેટા સમીકરણ 1 આવડી ગયું આ આવશે 2x 0 4 ને 3 7 અને 1 x બરાબર 170 ને છેદમાં 2 2 અઠમ 16 1 અને 0 એટલે 10 2 પચ્ચમ એટલે x બરાબર કેટલા આવશે 85 x બરાબર શું આવશે 85 y બરાબર શોધી લો અહીં મૂકી દો તો શું આવશે x માઇનસ y બરાબર જો x y ની પહેલી બાજુ મોકલી દો તો y વત્તા 30 થશે 30 વત્તા y માઇનસ એ પહેલી બાજુ અને પ્લસ તો x ની કિંમત કેટલી આવી છે સોરી આવી રીતે નહીં x માઇનસ y બરાબર કેટલા છે બેટા 30 તો જે શોધવાના છે x ખબર છે તેને અહીંયા 85 મૂકો માઇનસ y બરાબર 30 આને આ બાજુ બોલાવી લો આપણી પાસે જગ્યા નથી એટલે થોડુંક સાઈડ પર કરી દઉં છું ચલો એને નાનલો કરી દઈશું ઓકે 85 આ બાજુ આવશે 30 y પેલી બાજુ જશે એટલે 5 8 માંથી 3 જશે 5 એટલે y બરાબર કેટલું આવી ગયું 55 જો એટલે આ એક જવાબ અને બીજો જવાબ ક્યાં આવેલો x બરાબર 85 ને આ છે એટલે x બરાબર 85 ને અહીંયા લખી શકશો x બરાબર 85 આન્સર છે આન્સર અને અહીં પણ આન્સર છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો એને આન્સર ચેક કરવા હશે તો બેટા જો આપણું જવાબ સાચું છે કે ખોટું છે તેની ગણતરી કરશું ખાલી આટલાથી જ ઓકે ચલો x ની કિંમત કેટલી આવી 85 x ની કિંમત કેટલી છે બેટા 85 85 y ની કિંમત કેટલી છે બેટા 55 એમાંથી બાદ કરો 5 માંથી 5 જાય 0 8 માંથી 3 જશે 30 એટલે અને આ બાજુ તો 30 તો હતું જ ને બેટા અહીં x ની કિંમત મૂકી દીધું છે અને અહીં y ની કિંમત બસ બંનેનો 30 એટલે જમણી બાજુ ને ડાબી બાજુ સરખી થઈ જાય એટલે જવાબ 100% સાચું છે સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે પછી છે બીજું ક્વેશ્ચન 2 17x વત્તા 29y બરાબર કે નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી છે શું કહે છે બેટા ક્યાંથી પસાર થતી છે ઉગમ બિંદુથી પસાર થતી છે તો ઉગમ બિંદુના યામ કેટલા હોય છે ત્યાં x પણ 0 ને y પણ 0 ત્યાં x પણ 0 ને y પણ 0 એટલે શું કરીશું x ની જગ્યા આ સમીકરણમાં 17 ગુણ્યા x એટલે 0 39 ગુણ્યા y એટલે 0 બરાબર k
17 ગુણ્યા 0 એટલે 0, 39 ગુણ્યા 0 0 બરાબર કે, એટલે કે બરાબર શું આવશે 0, કે ની કિંમત શું મળશે બેટા 0, કે બરાબર બીજો 0 આવતું છે એટલે આવતું છે, તો આપણો જવાબ આન્સર લખી લેજો બેટા. અને એમ પણ ધ્યાન રાખજો બેટા, ઉગમ બિંદુથી પસાર થશે તો કે બરાબર 0 આવી ગયું છે. બસ ચલો ક્વેશ્ચન નંબર 3 શું કહે છે, y બરાબર 0 નો આલેખ શું દર્શાવે? શું છે બેટા y બરાબર 0 નો આલેખ? તો જો આલેખ શું હોય છે, આવું હોય છે, આ x ડેશ છે બેટા અને આ y ડેશ હોય છે. જો બેટા આ y બરાબર 0 કઈ શરતમાં મળે છે? જો બેટા તમને મેં કરાવેલો x અક્ષની વાત કરશે, x અક્ષની વાત કરશે તો શું થશે, ને y અક્ષની વાત કરે તો શું થાય? જો બેટા x અક્ષની વાત કરશે તો x હશે, y 0 હશે, ને y અક્ષની વાત કરશો તો x 0 સોરી x અક્ષની વાત કરશો સોરી y અક્ષની વાત કરશો તો y રહેશે x 0. તો એનો મતલબ તો એ થયો, તો આલેખ શું દર્શાવશે? y અક્ષ કે છે તો y પર જ આવશે, તો શું લખશું? y ક્યાં આવશે? કઈ કીધું છે? y બરાબર 0 સોરી y બરાબર 0, તો આ પહેલો બનશે. હા આ ધ્યાન રાખજો, આ પહેલો બનશે. y બરાબર 0 એટલે x અક્ષ, y બરાબર 0 મૂકી દીધું, y ની કિંમત 0 મૂકશો તો શું મળશે? ખાલી x, એટલે શું લખશો? x અક્ષ પર આવશે. આન્સર છે x અક્ષ, x અક્ષ આન્સર છે. ઓકે, તો એનો જવાબ બી શું છે? x અક્ષ, એટલે સાચો જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4, x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 5 બરાબર છે 2 એ પૂર્ણાંકને સહગુણકો સાથે પ્રમાણિક સ્વરૂપમાં લખો. હાવ સિમ્પલ છે બેટા. શું કરશો? ચોકડી ગુણાકાર. 5 ને x વડે ગુણશો તો શું થશે બેટા? 5x. 3 ને y વડે ગુણશો તો 3y, પછી છેદમાં 5 તાલી 15 બરાબર 2. અહીંથી આવશે 5x વત્તા 3y બરાબર 15 દુ 30. ઓકે, એને પ્રમાણિક સ્વરૂપમાં લખશો તો 5x વત્તા 3y માઇનસ 30. કેમ? એના પ્રમાણિક સ્વરૂપ હોય છે ax વત્તા by વત્તા c બરાબર 0, જ્યાં a બરાબર 0 નથી, એ કોઈ દિવસ બરાબર 0 નહીં થશે, એટલે એને પ્રમાણિક સ્વરૂપમાં આ જવાબ આવશે આપણો. ઓકે, ચલો આ આન્સર છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લઈ શકો છો. સોરી આન્સર નહીં લખેલો. ચલો એને ઇરેજ કરીશું. ચલો છેલ્લો દાખલો છે ક્વેશ્ચન નંબર 5. શું કહે છે? x વત્તા y અને xy બરાબર શું છે બેટા? 5. અને અહીં છે x માઇનસ y બરાબર xy બરાબર માઇનસનું 3 હોય તો y ની કિંમત શોધો. ઓકે, જો બેટા અહીં આપણે એક જો એને અલગ અલગ કરો, તો જો એને અલગ કરશો તો શું થશે બેટા? xy આવશે બેટા, વત્તા y ને શું લખશો? x ના છેદમાં y બરાબર શું છે બેટા? 5. રાઈટ? તો અહીં x થી x ઉડી જશે, તો અહીં આવશે 1 ના છેદમાં સોરી 1 ના છેદમાં x થી x ઉડી ગયું છે. શું? x થી x ઉડી ગયા તો શું આવશે? 1 ના છેદમાં y વત્તા y થી y ઉડશે એટલે શું આવશે બેટા? 1 ના છેદમાં x બરાબર છે 5. આ એક સમીકરણ મળ્યું, તો બસ એને એમાં ફેરવી દો. કોની કિંમત શોધવાની છે? y ની. તો x ને આ 1 ના છેદમાં x બરાબર આ બાજુ હશે 5 માઇનસ 1 ના છેદમાં y, 1 ના છેદમાં x બરાબર 5y માઇનસ 1 લખીને 1 ને છેદમાં y. તો અહીંથી
1 ના છેદમાં x બરાબર આટલા છે. તો અહીંથી બીજો એને થોડુંક અલગ કરીશું તો જોઈએ કઈ શોર્ટમાં થઈ શકે. જવાબ તો આવી શકે બેટા એક્સ વાય માઇનસ વાય ને છેદમાં એક્સ વાય બરાબર શું છે બેટા -3. એક્સ થી એક્સ ઉડી ગયા, વાય થી વાય ઉડી ગયા, તો શું મળશે 1 ના છેદમાં વાય માઇનસ 1 ના છેદમાં એક્સ મળશે. 1 ના છેદમાં એક્સ બરાબર શું છે બેટા 1 ના છેદમાં એક્સ ની કિંમત અહીંયા મૂકી દઈશું. એટલે લખું છું 1 ના છેદમાં વાય માઇનસ 1 ના છેદમાં એક્સ ની કિંમત કેટલી છે આ, તો હું અહીંયા મૂકું છું 5y માઇનસ 1 ના છેદમાં વાય બરાબર -3. 1 ના છેદમાં વાય માઇનસ 5y માઇનસ માઇનસ પ્લસ 1 ને છેદમાં વાય બરાબર -3. ઓકે, છેદ સરખું છે તો ડાયરેક્ટલી થશે 1 માઇનસ 5y પ્લસ 1 ને છેદમાં y બરાબર 3 -9. થોડુંક હું અહીં સ્ક્રીનશોટ થોડુંક એ લઈ લઉં છું બેટા. ઓકે, અહીં સોલ્વ કરશો તો ધ્યાન રાખજો આ +1 સોરી 1 અને 1 મળીને 2 માઇનસ 5y બરાબર 3 વડે કરશો તો -3y. જો બેટા વાય વાય ને સાથે લઈ જાઓ 2 બરાબર -3y આ પ્લસ 5y. 5 માંથી 3 નીકળશે તો 2y આવશે બેટા. 5 માંથી 3 જશે 2y પ્લસ નો 2. 2 ના છેદમાં 2 કરી દો. 2 ના છેદમાં 2 બરાબર y ઉડી જશે તો y બરાબર શું મળશે બેટા 1. y બરાબર 1 મળશે. પણ એનાથી કઈ નાની કઈ રીત હશે તો હું લાવીશ. આ જે થોડુંક છે કઈ શોર્ટકટ 100% એનો શોર્ટકટ હશે જ. એક હું શોર્ટકટ ટ્રીક યુઝ તો કરું છું, પછી કેવું જો જવાબ આવતું હશે તો. જો બેટા કેમ, જો અહીં જોઈએ આપણે x વત્તા y ના છેદમાં xy લખીએ બરાબર 5 ના છેદમાં 1 લખી દઈએ. ખાલી ટ્રાય કરું છું બેટા, કદાચ ખોટું આવી બી શકે. હું લાઈવ જ કરાવું છું, એવું કંઈ નહીં, પ્રેક્ટિસ નહીં કર્યા છે. જો એક્સ વાય ની બંનેની કિંમત કેટલી છે બેટા 1. અહીં બી એક્સ વાય ની કિંમત કેટલી છે 1. અહીં x વત્તા વાય બરાબર કેટલી મળી ગઈ 5. અહીં x વત્તા વાય બરાબર કેટલી મળી -3. તો જો બેટા આપણને x જોઈએ. ઓકે ઓકે ચલો, તો અહીંથી બી આવે તો છે જ. જો બેટા સરવાળો કરશો તો y થી y ઉડી ગઈ, x x મળીને 2x અને અહીં 5 માંથી 3 જશે એટલે 2 આવશે તો x થી x ઉડશે તો x બરાબર કેટલી છે બેટા 1. યસ, આવી ગયું છે ઓલમોસ્ટ જવાબ બેટા. અહીં સમીકરણ 1 માં મૂકી દો. x વત્તા y બરાબર શું છે 5 છે. x 1 બરાબર y બરાબર 5 છે એટલે 9. y બરાબર 5 માઇનસ 1 એટલે y બરાબર અહીંયા 4 આવતું છે. x વત્તા y બરાબર 5 સરખાવ તો x માઇનસ y બરાબર -3. x વત્તા એક મિનિટ, x x મળીને 2x આ જવાબ y બરાબર 1 છે જ, પણ ચલો x વત્તા y 5, x વત્તા 5, x y ની કિંમત કેટલી છે? કઈ નહીં, y બરાબર 1 તો મળી ગયું છે. ચલો કઈ બીજી વખત હું ટ્રાય કરીશ એને. ઓકે ચલો, આ તો થઈ ગયું આપણે. ચલો નેક્સ્ટ છે આ ત્રીજો પૈટું. ત્રીજો પછી શું છે બેટા? નહીં, પહેલો થઈ ગયું, બીજો પહેલો થઈ ગયું, ત્રીજો થઈ ગયું ને અહીં કઈ છે 13માં છે, 14મો છે એવું છે. હા ચલો, અહીં 13મો પ્રકરણ છે. નીચે આપેલા આવૃત્તિ વિતરણના મધ્યસ્થ વર્ગની અધસીમા અને બહુલક વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો શોધો. ચલો પહેલા વર્ગ લખી દેજો. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે બેટા? 0 થી 5, પછી 5, 10, 15, 20, 5 થી 10, 15, 20, 25,
શું છે 10 15 10 15 12 20 અને 9. ઓકે શું કે છે બહુલક વર્ગની ઉર્ધ્વ સીમા. બહુલક એટલે બહુલક વર્ગ કઈ છે? બહુલક વર્ગ એટલે જે સરસર મહત્તમ કિંમત હોય. આમાં સૌપ્રથમ કઈ મોટીમાં મોટી સંખ્યા છે 20. એટલે આ ધ્યાન રાખજો. બહુલક વર્ગની ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ સીમા એટલે જો બેટા એક હોય છે અધઃ સીમા અને એક હોય છે ઉર્ધ્વ. તો બેટા હંમેશા ધ્યાન રાખજો અધઃ એટલે આગળ, અ એટલે આગળ, આગળ એટલે અધઃ. એટલે જેટલી આ બધી છે બધી કઈ છે અધઃ સીમા છે. બધી આ કોને રિપ્રેઝેન્ટ કરે છે? અધઃ સીમાને. ઉર્ધ્વ સીમા એટલે પાછળની સીમા. તો અહીંથી ઉર્ધ્વ સીમા કેટલી મળી બેટા 20. એટલે ધ્યાન રાખજો આ 20 છે ને એટલે આ છે બેટા, ખાસ ધ્યાન રાખજો. ઓકે મધ્યસ્થ વર્ગ. અચ્છા મધ્યસ્થ શું આવશે? તો મધ્યસ્થ કઈ રીતે આવે બેટા? મધ્યસ્થ આવશે સર બધાનો સરવાળો કરીને. એટલે 10 ને અહીં 10 લખશો, 10 ને 10 10 વત્તા 15 એટલે 25, 25 વત્તા 12 અને 5 ને 2 7, 2 ને 1 3 અને એને સરવાળો કરશો અને અહીંયા લખીશ ઉર્ધ્વ સીમા કેટલી મળી બેટા 20. ઓકે અહીં 7 કરો સરવાળો તો 7 આવશે, 3 ને 2 5 આવશે અને 9 ને 7 9 7 16 66 આવશે. તો મધ્યસ્થ શું મળશે? એવું હોય છે m બરાબર n ના છેદમાં 2. શું હોય છે બેટા? n ના છેદમાં 2. n એટલે 66 ના છેદમાં 2 એટલે શું આવશે 33. હમણાં 33 કઈ સંખ્યામાં આવશે? તો 33 આવશે આમાં. એમાં કહે છે અધઃ સીમા. જો અધઃ સીમા, અધઃ એટલે આગળ, આગળ અધઃ સીમા કેટલી છે બેટા 10. એટલે અધઃ, અધઃ ને ઉર્ધ્વ એનો સરવાળો કરો. શું કે છે ને સરવાળો 20 વત્તા 10 એટલે શું આવશે બેટા 30. શું આવશે 30. તો આપણો જવાબ શું છે 30 છે. જો અહીં 30 છે એટલે જવાબ છે સાચો. આન્સર ધ્યાનમાં રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો બીજો, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું મધ્યક એટલે x12 બરાબર કેટલું આપ્યું છે બેટા 17 ને છેદમાં 33 n હોય તો n. તો જો બેટા અહીં બે સૂત્ર યુઝ થશે, આ ખાસ ધ્યાન રાખજો. એક સરવાળાનો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનો સૂત્ર યુઝ જો કેમ કે n પ્રથમ પ્રાકૃતિક સંખ્યા, તો n પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનું એટલે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર હોય છે n n વત્તા 1 ના છેદમાં 2. n વત્તા 1 ના છેદમાં 2. જો ધ્યાન રાખજો બેટા. અને પછી આવશે મધ્યકનો સૂત્ર. મધ્યકનો સૂત્ર શું હોય છે? x બરાબર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા fi ને સિગ્મા n કહીએ છીએ બેટા. શું કહીએ છીએ? જો ધ્યાન રાખજો x12 બરાબર સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi. એને જ ઓર અથવા કરીને લખી શકશો સિગ્મા xi ને છેદમાં n. જો ધ્યાન રાખજો. ઓકે તો અહીં શું પૂછે છે? મધ્યક અને પ્રથમ. ઓકે તો એના છેદમાં આને લેશો. જો બેટા તો મધ્યક એટલે આ મૂકશો. ચલો આવી રીતે કરીશું. x12 ની કિંમત કઈ છે બેટા? x12 ની કિંમત આ છે એટલે સિગ્મા xi ને છેદમાં n બરાબર શું છે 17 ના છેદમાં 33 n. ઓકે એને છોડી દો એક મિનિટ. તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર શું આવશે? એટલે આ બંનેને સરખાવતા x12 ની કિંમત કેટલી છે બેટા? જો x12 ની કિંમત કેટલી આવી ગઈ 17 ના છેદમાં 33 n. અને આનું સૂત્ર આવશે n વત્તા 1 ને છેદમાં 2 બરાબર. અને એના પણ છેદમાં આવશે n મધ્યકનો. હા બેટા સો આ n થી n ઉડી જશે.
n થી n ઉડી ગયું અને અહીં ગુણાકાર થશે તો શું બચશે? ચલો અને થોડું ઓકે, તો અહીં મળશે 17 દુ 34 n. કઈ નહીં, ચલો એક વખત લખી દઈશ 17 n અને છેદમાં 33 બરાબર શું મળશે? n વત્તા 1 ને છેદમાં 2. 17 દુ કેટલા થશે બેટા? 34 n. 17 દુ 34 n ને અહીં 33 n વત્તા 33 n વાળાની પાસે આવશે એટલે 34 n માઇનસ 33 n બરાબર 33. એટલે n બરાબર શું મળશે? n બરાબર 34 માંથી 33 જશે તો 33 આવશે. સો જવાબ શું છે આપણી પાસે? 33. એના જવાબ શું છે? ક્યાં ગયા જવાબ? 33 એ છે. 33 તો છે જ, આપણે આ જવાબ છે. એટલે ધ્યાન રાખજો. કાં તો થોડુંક અહીંયા જો તમને કન્ફ્યુઝન થતું તો અહીંયા સૂત્ર હોય છે બેટા x બાર કેટલું આવી? ચલો એક આ રીત કરી લીધી ને, થોડુંક હજુ સમજાવતું ડિટેલ્સથી જો તમને ઓછું સમજાયું હોય તો જો બેટા x ની કિંમત કેટલી છે બેટા? સોરી, x ની કિંમત છે 17n ને છેદમાં 33 અને મધ્યકની જો સૂત્ર હોય છે પ્રાકૃતિક સંખ્યાનો શું હોય? n વત્તા 1 ને છેદમાં 2 હોય છે. ઓકે, જો આ ધ્યાનમાં રાખજો. અને એના પછી શું કરશો? પછી એને પ્રાકૃતિક સંખ્યા એટલે n ના છેદમાં 1 થશે બેટા. n ના છેદમાં 1 હોય છે આના છેદમાં. તો આ થશે 17 ના છેદમાં n ને 33 બરાબર n વત્તા 2 1 ને છેદમાં આવશે 2. અહીં જે છે n ના છેદમાં 2, તો અહીં શું થશે બેટા? n જે છે એ ઉપર જશે. હા, અહીં એક n ના છેદમાં 1 છે તો 1 ના છેદમાં n થશે. n થી n ઉડી ગયું. હમણાં બસ જો કરો 17 દુ 34 અને 33 એ જ આવી ગયા. હમણાં એને કેલ્ક્યુલેશન કરશો સેમ એને એ જ આવશે, એટલું ધ્યાન રાખજો. ચલો કયો થયો? આ થઈ ગયું. ક્વેશ્ચન નંબર 3. કોઈ પણ માહિતી માટે દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો. બેટા આ એમસીક્યુ તમે યાદ જ રાખી લેજો હંમેશા, કેમ કે વિચલનમાંથી કહે છે દરેક અવલોકનના મધ્યકમાંથી. દરેક અવલોકન એટલે xi બેટા હોય છે ને વિચલન એટલે મધ્યકમાંથી લીધેલ વિચલન એટલે x બાર બરાબર યાદ રાખજો. એનો સૂત્ર છે આ સિગ્મા x માઇનસ x બાર બરાબર 0 હોય છે. આને જ કહેવાય છે બેટા કોઈ પણ માહિતીમાં દરેક અવલોકનમાંથી, દરેક એટલે x, દરેકમાંથી x માંથી મધ્યકને બાદ કરો છો, x માઇનસ x બાર કરો છો ને બેટા, x માઇનસ x બાર લીધેલ વિચલનોનો સરવાળો હંમેશા શું આવશે બેટા? 0 આવશે. આ એમસીક્યુ છે, યાદ જ રાખી લેજો બરાબર. એટલે ધ્યાન રાખજો 0 જ આવશે. એટલે એનો જવાબ શું આવશે? 0. આ એક આન્સર છે, આ સૂત્ર છે બેટા 11 માં આવશે એટલે ધ્યાન રાખજો બરાબર 0. ચલો ક્વેશ્ચન નંબર 3 થઈ ગયું. ક્વેશ્ચન નંબર 4 નહીં, એને ક્લિયર કરી દઈશું. ક્વેશ્ચન નંબર 4. 10 અવલોકનોનો મધ્ય કેટલા છે બેટા? 23. એટલે n બરાબર કા સિગ્મા fi બરાબર કેટલા કે છે? 10. ધ્યાન રાખજો સિગ્મા fi ને જ n કહેવાય. મધ્યક એટલે x બાર બરાબર કેટલું છે બેટા? 23. પાછળથી માલુમ પડ્યું કે ઓકે ચલો, તો x બાર નો સૂત્ર શું હોય છે? સિગ્મા xi ને છેદમાં n કા f. ઓકે, x બાર કેટલું હોય છે બેટા? x બાર હોય છે 23. સોરી, x બાર ની કિંમત કેટલી આપી દીધી? 23 ને છેદમાં સિગ્મા xi ને છેદમાં n કેટલા છે બેટા? 10. તો અહીંથી ગુણશો એટલે તો સિગ્મા xi બરાબર 30 ગુણ્યા 10 એટલે 230. ખ્યાલ જ છે કે સર એક 0 વધી જશે. સિગ્મા xi ની કિંમત કેટલી આવી ગઈ બેટા? 230. ચલો આગળ શું કે છે? એક અવલોકન 5 ના બદલે -5 લેવાઈ ગયું, તો એનો સૂત્ર હોય છે સિગ્મા xi બરાબર 230 માઇનસ ખોટું અવલોકન માઇનસ કરવાનો અને સાચો અવલોકન પ્લસ કરવાનો. સાચો
એટલે ધ્યાન રાખજો 230 માઇનસ ખોટો ખોટો કેટલો છે બેટા 5 ના બદલે -5 એટલે -નો 5 ને બદલે 5 લેવાઈ ગયા છે સાચું છે 5 એટલે 230 હમણાં જો માઇનસ માઇનસ શું થશે બેટા પ્લસ આ ફોર્મ્યુલા છે બેટા આ ધ્યાન રાખજો આ 11 માંનો ફોર્મ્યુલા પણ છે બેટા માઇનસ માઇનસ પ્લસ 5 વત્તા 5 કેટલા થશે 5 ને 5 10 ને 240 શું થશે 240 કઈ આવી સિગ્મા એક્સ આઈ કેટલી આવી 40 તો અહીં કરી દઉં છું બેટા ધ્યાન રાખજો લખશો x બાર બરાબર સિગ્મા એક્સ આઈ ને છેદમાં સિગ્મા એફ આઈ કરી દો x બાર બરાબર સિગ્મા એક્સ આઈ કેટલી છે 240 અવલોકન તો એની જ રહેશે 10 જ રહેશે અવલોકન કેટલા રહેશે 10 ને 10 જ કેમ કે ભૂલથી લેવાય છે તો ખાલી એટલે 0 થી 0 x બાર બરાબર શું મળશે 24 એટલે આ આપણું જવાબ છે બેટા x બાર નવો મધ્ય કેટલા આવશે કા સાચો મધ્ય કેટલા આવશે 24 સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ચલો ક્વેશ્ચન નંબર 5 પ્રથમ 22 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક થશે પ્રથમ 22 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું થાય તો સરવાળો લગાવી દો એટલે sn એટલે sn બરાબર 22 s22 બરાબર શું થશે બેટા n ના છેદમાં ચલો sn નો સૂત્ર લખી દો પહેલા શું થશે n ના છેદમાં 2 અહીં આવશે બેટા a વત્તા an ઓકે કાં તો એનો સૂત્ર યુઝ કરી શકશો sn બરાબર પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર s મધ્યક એટલે x બાર બરાબર શું થાય છે બેટા n પ્લસ 1 ને છેદમાં 2 આ હટાવી દો સોરી ચલો કેટલા કહે છે x બાર બરાબર મધ્યક શોધવાનો છે સોરી તો આ આવશે n કેટલા કહે છે પ્રથમ 22 એટલે 22 આવશે બેટા કૌંસમાં 22 વત્તા 1 ને છેદમાં 2 2 થી ઉડાવી દો 11 આવશે શું આવશે 11 ગુણ્યા 23 એટલે 23 ગુણ્યા 11 કરી દો 3 ને 1 સોરી ગુણાકાર ખરા છે ને 3 એકુ 3 22 એકુ 22 પછી સોરી 23 અને 23 3 ને 3 સોરી અહીં શું આવશે 3 3 ને 2 5 અને 2 શું આવશે x મધ્યક આવે છે આ શું આવશે બેટા મધ્યક એટલે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે sn આવશે સોરી sn બરાબર આટલા છે તો એની જવાબ કેટલો આવશે sn બરાબર શું આવી ગયું બેટા 253 મધ્યક શોધવાના છે બેટા એટલે મધ્યક એટલે x બાર બરાબર શું આવે સિગ્મા xi ને છેદમાં n એટલે સિગ્મા xi એટલે આ છે બેટા સરવાળો એટલે આવશે 253 253 ના છેદમાં 53 ને છેદમાં 22 ઓકે ચલો अब આ સંખ્યાને 22 વડે ભાગાકાર કરજો અહીં કરી દઉં છું 253 ભાગ્યા 22 એટલે 22 એકુ 22 5 માંથી 2 જશે 3 અને અહીંયા પણ આવશે 3 તો 22 એકુ ફરીથી જશે 22 એકુ 22 1 1 પોઈન્ટ લગાવીને અહીંયા 0 કરો 22 પચમ 110 થાય એટલે કટ તો શું આવશે એને ભાગશો તો શું આવશે બેટા x બાર બરાબર આવશે 11.5 એટલે આ આપણે માંગેલ જવાબ છે ઓકે તો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે ઓકે આ પણ પટી ગયું છે તો આપણે છેલ્લો બસ પ્રકરણ નંબર 14 છે ચલો ઓકે ક્વેશ્ચન નંબર 1 શું છે બેટા કે છે 15 p ઓફ a નો વર્ગ છે આવી રીતે માઇનસ p ઓફ a છે -2 છે બરાબર 0 હોય તો p a ની કિંમત શોધો શું શોધવાની છે બેટા p ઓફ a બરાબર ક્વેશ્ચન માર્ક્સ ઓકે
તો ધ્યાન રાખજો, આ એકદમ અલગ દાખલા છે, એકદમ યુનિક કોન્સેપ્ટ છે. જો બેટા પી ઓફ એ ને તમે ધારી લો કે એક્સ છે. પી ઓફ એ ને એક્સ ધારશો તો જો બેટા અહીં થશે 15, અહીં આવશે એક્સ, પી ઓફ એ ની જગ્યાએ એક્સ મૂકશો, આનો વર્ગ હતું તો વર્ગ આવી જશે, માઇનસ પી ઓફ એ ની જગ્યા બી શું આવી જશે, એક્સ, -2 બરાબર 0. શું કીધું, પી ઓફ એ બરાબર શું ધારી લીધું કે પી ઓફ એ બરાબર એક્સ છે, તો અહીં બી એક્સ આવશે કેમ કે પી ઓફ એ છે તો એક્સ આવી ગયા. જો અહીં પણ એક્સ આવી ગયું છે, અહીં પણ એક્સ નો વર્ગ આવશે કેમ કે અહીં વર્ગ હતું તો અહીં બી વર્ગ આવશે. હમણાં 15 દુ કેટલા થશે બેટા, 15 દુ 30, એટલે 15 દુ કેટલા થશે, 15 દુ 30, અને 30 ના એવા અવયવ પાડો કે શું આવવું જોઈએ, 1, એટલે 6 ગુણ્યા 5, 6 પચમ 30. તો ચલો એમાં જોઈ લેજો, તો 15x નો વર્ગ માઇનસ 6x માઇનસ 5x માઇનસ 2 બરાબર 0. અને માઇનસ, જો બેટા માઇનસ માઇનસ થશે તો શું થશે, પ્લસ. ખબર જ છે બેટા, હંમેશા મોટી સંખ્યા પહેલા લખવાની, બરાબર, અને નાની સંખ્યા પછી. અહીં માઇનસ જે ચિહ્ન છે, અહીં કયો ચિહ્ન આવશે, આ જે આગળ હોય છે, માઇનસ માઇનસ પ્લસ. હમણાં બંનેમાંથી કોમન કરી લેશું. તો જો બેટા એવું કોમન કરવાનું કે 5 આવે તો 3 નીકળશે, 3 ને x નીકળશે તો શું થશે, 3 પચમ x માઇનસ 3 દુ 6. અહીંથી કશું કોમન નહીં નીકળશે, 1 નીકળશે એટલે આવશે 5x માઇનસ 2 બરાબર 0. તો અહીં આવશે 5x માઇનસ 2, અને અહીં આવશે 3x પ્લસ 1 બરાબર 0. તો જો બેટા આ કિંમત આવશે જ નહીં કેમ કે જો અહીં પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ થશે, એટલે થોડુંક સિલેક્ટ કરીને આપણે ઉપર લઈ લઈશું. જો બેટા એમ સરખાવશો, 5x માઇનસ 2 બરાબર 0. સો 5x બરાબર કેટલું છે, -2 છે, પેલી બાજુ હશે તો પ્લસ. x બરાબર શું હશે, 2/5 x. આપણને શું શોધવાનું, પી ઓફ એ શોધવાનું હતું. તો જો x કોની કિંમત છે, બસ અહીંથી પી ઓફ એ બરાબર શું હતું, x. તો અહીં આવશે પી ઓફ એ બરાબર 2/5. હા એકદમ અલગ દાખલા, યુનિક દાખલા, એકદમ નવા દાખલા છે બેટા, એટલે પ્લીઝ આને ધ્યાન રાખજો. સ્ટેન્ડર્ડમાં કદાચ આવી શકે, અઘરા દાખલા પણ છે. જો એની 2/5 આવી છે, અહીંયા પણ 2/5 જવાબ આપી ગયું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો એને ક્લીન કરું છું. કે છે -7 એ પ્રાકૃતિક સંખ્યાના સમૂહનો શબ્દભેદ છે, તે ઘટનાની સંભાવના કેટલી? તો બેટા પ્રાકૃતિક સંખ્યા કોની વાત કરે છે બેટા, પ્રાકૃતિક સંખ્યા. હમણાં પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, બરાબર, 5 આવે, 6 આવે, 7, 8, 9 ડોટ 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 આવશે, અનંત સુધી જશે, પણ -7 કોઈ દિવસ નહીં આવશે કેમ કે પ્રાકૃતિક સંખ્યા એટલે એમાં માઇનસ એ સંખ્યા આવશે જ નહીં. એટલે આપેલ વિધાન કેવી છે, ઘટનાની સંભાવના કેટલી આવશે, 0, કેમ કે અશક્ય ઘટના છે, અશક્ય ઘટનાની સંભાવના 0 આવશે કેમ કે -7 આવતું નથી. એમ પણ ઘટનાની કોઈ પણ ઘટનાની સંભાવના -7 પણ નહીં થશે, એટલે 0 ડાયરેક્ટલી લખી શકશો. તો તમારો બીજાનો જવાબ શું આવશે, 0. એટલે શું લખશો, આન્સર છે બેટા 0. ઓકે, સ્ક્રીનશોટ લઈ શકો છો. એમ પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય જ નથી -2. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3. પી ઓફ એ કેટલા કહે છે બેટા, પી ઓફ એ બરાબર છે 0.7. પછી પી ઓફ એ બાર કેટલો છે બેટા, x/5. તો જો બેટા એના કરતા એકદમ શોર્ટકટ રીત અને શોધવાનું કોનું છે, x શોધવાનું છે. હા, x ક્વેશ્ચન માર્ક. ઓકે, તો અહીંથી આપણે ચલો એને કરી શકીએ, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું આવશે, 1 આવશે. ચલો આપણે પી ઓફ એ ની જગ્યા શું મૂકશું, 0.7. પી ઓફ એ બાર ની જગ્યા x/5 બરાબર 1. x અહીંયા રહેવા દો, x/5, સંખ્યા પાસે જશે 1 -0.7, એટલે x/5 શું આવશે,
એકમાંથી 7 જશે તો 0.3. ઓકે 5 ને x વડે ગુણી દો. 5 ગુણ્યા 45 15. x ને ગુણો 5 ગુણ્યા 3 45 15. દશાંશ છેલ્લેથી એક જગ્યા પર છે 1 એટલે x ની કિંમત કેટલી આવી ગઈ? 1.5 છે. જવાબ 1.5 છે. એક્ઝેક્ટલી રાઈટ છે બેટા. તો બસ MCQ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 4 આવી રીતે બહુ મોસ્ટ આઈએમપી છે. તમારી સ્કૂલમાં આવવાના હાઈ ચાન્सेस છે સ્ટેન્ડર્ડ કે બેઝિકમાં. કે છે 50 ગુણની પરીક્ષામાં 50 ગુણની પરીક્ષામાં આર્યુને 50 ગુણ મળે તેની સંભાવના. કોઈ પણ સ્ટુડન્ટનું નામ કે તો કેટલું આવશે? તેની સંભાવના આવશે બેટા 50 ગુણમાંથી 50 આવશે એટલે 1/માં આવશે 51. કઈ રીતે? અમુક સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે બેટા, તો ધ્યાન રાખો. 1 થી લઈને 1 માર્ક્સ 2 3 4 5 આવી શકશે. ડોટ ડોટ કેટલા સુધી આવી શકશે? 50 સુધી. તો 1 થી લઈને 50 સુધીમાં કેટલી સંખ્યાઓ છે સર? તો અહીં કુલ સંભાવના કેટલી આવી જશે? 50 કુલ સંભાવના. બટ કુલ એટલે 50 થશે. અહીં 1 થી લઈને 50 સુધી. બટ અહીં 0 પણ તો આવી શકે. મેથમાં થાય છે, ઘણા સ્ટુડન્ટનો 0 પણ આવે છે. ઘણા નહીં, ખૂબ જ ઓછા સ્ટુડન્ટનો 0 આવે છે. આપણે અપેક્ષા રાખીશું તો કોઈનો 0 નહીં આવે. કોઈ પણ સ્ટુડન્ટનો, ગુજરાતમાં નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં. ઓકે, તો એટલે 0 થશે એટલે ટોટલ સંભાવના કેટલી થશે બેટા? +1. કેમ કે 0 વધી જાય છે એટલે થશે એની કુલ સંભાવના કેટલી થશે બેટા? કુલ સંભાવના કેટલી થાય છે બેટા? 51. એટલે એનો જવાબ શું આવશે? 1/51. એટલે આ ધ્યાન રાખજો, કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો, રીત મેથડ ધ્યાનમાં રાખજો. ઓકે ચલો, આ ક્વેશ્ચન 5મો છે. 40 પેનના જથ્થામાંથી 400 પેનના જથ્થા છે એટલે 400 પેનનો જથ્થો મૂકેલો છે. જથ્થામાંથી ખામીયુક્ત પેન પસંદ થાય તેની સંભાવના કેટલી છે બેટા? 0.003. ખામીયુક્ત શું લખેલું છે? ખામીયુક્ત પેન. ખામીયુક્ત પેન શું છે બેટા? એની સંભાવના 0.03 છે. જો જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા શોધો. સંખ્યા શોધો એટલે n શોધવાનો છે બેટા. જો એને દશાંશમાં લાવીને નહીં કરી દેતા કે 0.3 છે તો 0.7 આવશે. ના, એકદમ જ ખોટું છે. એનો જવાબ કઈ રીતે હોય છે બેટા? ખામીયુક્તની સંખ્યા કઈ છે બેટા? 0.03. ઓકે, દશાંશ હટાવવા માટે શું કરશો સર? 100 વડે ગુણીશું, 100 વડે ભાગીશું એટલે એનો થશે 3/100. ઓકે, એનો જવાબ શું આવી ગયો બેટા? 3/100 ગુણ્યા કેટલો કીધું? ટોટલ કુલ પેન કેટલા છે બેટા? 400. તો ચલો અહીંયા 400 કરી દો. એટલે જો 0 થી 0 ઉડી ગયું, 0 થી 0 ઉડી ગયું, શું બચશે? 3 ગુણ્યા 4 એટલે 4 તાલી 12 પેન આવશે. એટલે આ આપણું જવાબ 12 પેન એટલું આપણું જવાબ છે. તો જો તમને આ મેથડ એક સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અને જો તમને આ મેથડ મારી ગમતી હોય તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. બોર્ડના MCQ લઈને આવવાના છું. A સેક્શન, B સેક્શન, D સેક્શન બધા જ સેક્શનનો છે. આ સમયે મારી પાસે થોડોક ઓછો સમય રહેલો, એ સ્ટુડન્ટને કહું છું કે થોડુંક પ્લીઝ માફ કરજો બેટા. આ વખતે નહીં આવી શકે D સેક્શન, કેમ કે મારી પાસે એટલો સમય નથી. મારે ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ પર ભણાવું છું એટલે મને થોડુંક, એટલે થઈ તો ગયું ફટાફટ, પણ મેં લેટ સ્ટાર્ટ કરેલો બેટા. મારાથી ભૂલ થઈ છે. નેક્સ્ટ ટાઈમ હમણાં દિવાળી પછી જો ગાલા અસાઇનમેન્ટ બધાનો સોલ્યુશન આપણે ફટાફટ લાવવાની તૈયારીમાં જ છે બેટા, લાવીશું. સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અત્યારથી કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમને કોઈ પણ ચેપ્ટર અઘરા લાગતા હોય એના શોર્ટકટ, એની કહીએ કે શોર્ટ રિવિઝનનો કઈ રીતે થશે બેટા, એ બધું જ કહીશું. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરજો.